સૂત્રોની મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્નાનાગર સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગરમાં નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે 13/8/2025 બુધવારના રોજ SGFIની હરીફાઈ હોવાથી સ્નાનાગર બપોર પછી સંપૂર્ણ બંધ રહેશે તેવું નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું હતું. પણ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ અને સ્ટેડિયમના અધિકારી કમ કોચ તરીકે ફરજ બજાવતા કિશન ડાભી તેઓ નિયમને ઘોળીને પી ગયા છે. તેઓ બુધવારની સાંજના સમયે 7 વાગ્યાની આસપાસ એડવાન્સ બેચ ચલાવી રહ્યા છે. તો શું બોર્ડ પર લખેલું કેમ ચેકી નાખ્યું હતું? શું એડવાન્સ બેચની પરમિશન કમિશનર, ડેપ્યુટી કમિશનર કે પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કે પછી રિક્રિએશન મેનેજરે પરમિશન આપી હતી? 14/8/2025ના રોજ કેમ આ બોર્ડ પરનું લખાણ ભૂંસી નાખવામાં આવ્યું છે? વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ એડવાન્સ બેચ ચલાવી રહ્યા છે, જે વિડીયોમાં સાફ દેખાય છે. જો આ સમયે કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? કેમ જાણકાર સભ્યો માટે કેમ નહીં? અને એડવાન્સ બેન્ચ માટે જ સ્વિમિંગ પુલ ચાલુ રાખવામાં આવ્યું હતું.